રાજકોટના ધોરાજી અને તેની આસપાસના ક્ષેત્રોમાં પડેલા ભારે વરસાદને કારણે ચેકડેમ અને નદી નાળામાં નવા નીરનું આગમન થયું છે। ધોરાજીના ફરેણી ગામ નજીક આવેલો ચેકડેમ ઓવરફ્લો થયો છે। આ ચેકડેમમાં પાણી આવવાને કારણે કુવા સહિત બોરવેલના જળસ્તરમાં વધારો થશે। વરસાદ પાણીનું બહુ હારામાં હારું થઈ ગયું છે। લીલા લહેર છે, વરસાદ પાણી લીલા લહેર કરી નાખ્યા છે। ચેકડેમ પણ ભરાઈ ગયા છે। અમારે કોઈ જાતની કમજોરી છે નહીં। અમારે ખેડૂત બધા આટલા વિસ્તારમાં પણ વરસાદ પાણીનું બહુ હારામાં હારું છે। ચેકડેમ ભરાતા અમારે વાડીમાં ડારમાં પાણીની કોઈ કમજોરી બતાવતું નથી। તો પણ અમે ગમે ઉત્પાદન અમે લઈ શકીએ। ખેડૂતોને વાવણી કરવાની હજી બાકી છે, કારણ કે વરસાદ ચાલુ છે સતત, એટલે વાવણી થઈ ગઈ નથી હજી। જે થોડોક વરસાદ ખમૈયા કરે એને તો મીઠું પાણી જડી ગયું ને, પેલા ઓલું ખારું પાણી હતું દારનું, અને આ મીઠું પાણી જડી ગયું, છોડવા બહુ સારા થઈ ગયા।